ઘડિયાળમાં સાંજના 4 વાગે એટલે દિવસની બીજી ઇનિંગ શરૂ. પ્રાંશ આવા ટાઈમે સૂઈને ઉઠે એટલે પહેલા તો એ કોઈ પણ જાતના કજિયા કર્યા વગર નોર્મલ મૂડમાં આવે એ જ મહત્વનું. આજે એના માટે મીશો પરથી એક નવું ટોય સેટ મંગાવ્યું હતું, એટલે આજે ગાડી એકદમ પાટા પર હતી. મોસ્ટલી રોજ સાંજે હું એને ઘરની બાજુના પાર્કમાં રમવા લઈ જાઉં છું, જ્યાં બધા છોકરાઓ પાસે આવી રીતના ટોયઝ હોય છે. જ્યાં સુધી પોતાની પાસે ન હોય ત્યાં સુધી એને બીજાના ટોયઝ નવા લાગે, અને જેવું જ પોતાના માટે આવે એવું એના માટે જૂનું થઈ જાય. અને હવે સાંજની પેટ પૂજાનો ટાઈમ હતો. પ્રાંશુએ બપોરે સરખું જમ્યું નહોતું, એટલે એના માટે શીરો બનાવ્યો અને મેં મારી કેલ્શિયમની દવા લીધી અને થોડું દૂધ પીધું, અને પછી અમે પાર્કમાં જવા માટે નીકળી ગયા. પ્રાંશની સાથે આજે હું પણ પાર્કમાં જવા માટે એક્સાઇટેડ હતી કે ચલો આજે એ ફાઇનલી પોતાના રમકડાથી રમશે અને બીજાના રમકડા લેવા માટે જીદ નહીં કરે. પણ પાર્કમાં જતા જ રિયાલિટી ચેક મળી ગયો. ગમે તે કરો પણ છોકરાઓને પોતાના કરતા બીજાના જ રમકડા વધારે ગમે. અને બસ દિવસ ઢળતા જ અમે ઘરે આવી ગયા હતા. ચલો હવે તમને મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.